હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડ પકોડાની રેસીપી જોવાના છે। આલુ બ્રેડ પકોડાની રેસીપી બહુ જ સરળ પદ્ધતિથી અને તમે ઇફ્તારમાં પણ આ રેસીપીને સામેલ કરી શકો છો। બહુ જ ટેસ્ટી અને સરળતાથી બની જતી હોય છે। એના માટે કઢાઈમાં મેં 1 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। એમાં આદુ અને મરચાં બારીક ચોપ કરીને એડ કર્યા છે। એની જગ્યા પર તમે આદુ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। સરસ થોડાક સતરાઈ જાય એટલે આપણે એમાં વાટીને આખા ધાણા એડ કર્યા છે। તમારી પાસે ના હોય તો તમે ધાણા જીરુંનો પાવડર એડ કરી શકો। મેં આખા ધાણા અને જીરુંનો પાવડર કરીને એડ કરેલું છે। સાથે સાથે ચપટી જેટલી હિંગ એડ કરેલી છે, જેથી પચવામાં સરળ બને। થોડીવાર સુધી સાંતળી લેવાનું। પછી એમાં પાવડર મસાલામાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એમાં 4 બટેટાને આગળથી બાફીને રાખેલા છે, એને એડ કરી દઈશું। બટેકા બાફતી વખતે મેં એમાં મીઠું એડ કરેલું હતું, એટલે અત્યારે આપણે મીઠું એડ નથી કરી રહેલા। છેલ્લે ટેસ્ટ કરીને જરૂર લાગશે તો આપણે મીઠું એડ કરીશું। તો જુઓ, થોડાક મીઠું ઓછું પડ્યું છે એટલે આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ છીએ અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। સાથે સાથે એક નાના લીંબુનો રસ એડ કરેલો છે। તો લીંબુના રસની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની અને એના ઉપર ધોઈ અને કાપીને લીલા ધાણા એડ કર્યા છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું। હવે આ મસાલાને આપણે ઠંડો કરીશું અને આગળ એને ઉપયોગમાં લઈશું। ત્યાં સુધી આપણે પકોડા માટેનું બેટર તૈયાર કરી લઈએ। તો અહીં એક બાઉલમાં મેં 1 કપ ભરીને બેસન એડ કરેલું છે। બેસન આપણે ચાળીને લેવાનું। એમાં મીઠું સ્વાદ પ્રમાણે, હળદર પાવડર ચપટી જેટલો અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, રેડ ચીલી ફ્લેક્સ। એ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો। એની જગ્યા પર લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને આ જગ્યા પર પણ તમે ચાટ મસાલો એડ કરી શકો છો। મેં એડ નથી કરેલો। થોડું પાણી એડ કરીને એને મીડિયમ થીક બેટર આપણે તૈયાર કરીશું। બહુ વધારે જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં। આ રીતનું ચમચી પર કોટ થાય છે, તમે જોઈ શકો છો। બસ એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। અત્યારે આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ। હવે આપણે બ્રેડનું પેકેટ લઈશું। તો અહીં મસાલો પણ ઠંડો પડી ગયો છે અને એક નાનું બ્રેડનું પેકેટ મેં યુઝ કર્યું છે। તો આપણે આ રીતે 4 સ્લાઇસ લઈ લીધેલી છે બ્રેડની। એમાં જે ઠંડો પડેલો બટાકાનો મસાલો છે એ આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તો સારી એવી ક્વોન્ટિટીમાં બટાકાનો મસાલો લીધેલો છે, એને આ રીતે મૂકી દઈશું અને સરસ રીતે બધી બાજુથી ફેલાવી લઈશું। તો ખૂણા સુધી બધો મસાલો જાય એ રીતે આપણે એને ફેલાવવાનો છે અને બીજી જે બ્રેડની સ્લાઇસ છે એને આ રીતે ઉપર કરીને દબાવી દઈશું। આ રીતે બધી જ તૈયાર કરીશું અને આને હું ટ્રાયેંગલ શેપમાં કરું છું। તમે ચાહો તો ચોરસ શેપમાં પણ કરી શકો। આગળ એ પણ હું તમને બતાવું છું। તો જુઓ કેટલા સરસ લાગે છે। આમ પણ તમે એને એન્જોય કરી શકો ઉપર ચાટ મસાલો નાખીને, પણ આપણે આજે એને પકોડાના શેપમાં કરવાના છે। અને જુઓ, કેટલાકને મેં આ રીતના ચોરસ પણ કટ લગાવ્યા છે। હવે મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે અને બીજી બાજુ આપણું બેટર પણ સરસ સેટ થઈ ગયેલું છે અને 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો બેટરમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું, જે ઓપ્શનલ છે, પણ એ એડ કરશો એટલે સરસ એવા ફૂલેલા આપણા પકોડા બનીને તૈયાર થશે। તો મેં બેટરમાં ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે, બેકિંગ સોડા, ફક્ત 1/4 ચમચી જેટલો અથવા 1 ચપટી કહી શકો, અને સરસ રીતે મિક્સ કરી દેવાનું। પછી એમાં આ રીતે આપણે પકોડાને બેટરમાં ડીપ કરી અને ફ્રાય કરવા માટે એડ કરીશું। ફ્રેન્ડ્સ, મેં ગરમ તેલની 1 ચમચી પણ એમાં એડ કરેલી, એટલે કે 1 ચમચી ભરીને ગરમ તેલ બેટરમાં એડ કરેલું। તો એ શૂટ કરવાનું રહી ગયેલું છે, તો તમે પણ એ એડ કરજો। એનાથી બહુ જ સરસ ક્રિસ્પી એવા પકોડા બનીને તૈયાર થાય છે। હવે આપણે પકોડાને તેલમાં એડ કરીશું ને એટલે તરત નહીં હલાવીએ, એને 1-8 મિનિટ જેવું રહેવા દેવાનું અને પછી આ રીતે હલકા હાથે ચમચીથી એને અલટ પલટ કરી લઈશું અને ક્રિસ્પી થતાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। તો 4 થી 5 મિનિટ જેવું થશે સરસ ફ્રાય થતાં। તો મીડિયમ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરવાનું છે, બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની। તો જુઓ, ઝટપટ આપણા પકોડા બનીને તૈયાર છે। તો ખૂબ જ ઓછા સમયમાં બહુ જ ટેસ્ટી બને છે। ઇફ્તારમાં અથવા કોઈ મહેમાન આવે ત્યારે તમે ઝટપટ એને બનાવીને તૈયાર કરી શકો છો।
ને જો બટેટા બાફેલા હોય તો એને બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે. તો જો આ રીતે મેં બધા જ પકોડાને ફ્રાય કરી લીધેલા છે. છેલ્લે થોડું બેટર બચેલું તેમાં મેં આ રીતના થોડાક મરચાં પણ થોડા અલટ પલટ એમાં કરી અને ફ્રાય કરી લીધેલા છે. તો બેટર બહુ ઓછું હતું તો પણ મેં એમાં થોડુંક બેટર લઈ અને ફ્રાય કરી લીધેલું છે. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા બ્રેડ પકોડા બનીને બિલકુલ તૈયાર છે. તો તમે ગરમા ગરમ એને સર્વ કરી શકો લીલી ચટણી સાથે અથવા કેચઅપ સાથે. તમે પણ બનાવો ફ્રેન્ડ્સ, એન્જોય કરો. અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. મને તમારો સપોર્ટ કરતા રહેજો, એ બિલકુલ ફ્રીમાં છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.